ડાબી કે જમણી આંખ ફરકવી એ કોઈ સારું કે ખરાબ થવાની નિશાની નથી. એની પાછળ કોઈ શારીરિક કારણ હોઈ શકે, જેને કહેવાય માયોક્લોનસ. આ પ્રક્રિયા શરીરના બીજા સ્નાયુઓમાં પણ થતી હોય છે. જ્યારે નાની નસોમાં ઇલેક્ટ્રિક સિગ્નલની ગડબડ થાય ત્યારે સ્નાયુઓમાં ખેંચાણ ઊભું થાય. આ પ્રોસેસના ઘણા કારણો હોઈ શકે. પહેલું કારણ છે સ્ટ્રેસ અને ઊંઘની ઉણપ, જે બહુ સામાન્ય છે. જ્યારે શરીરને પૂરો આરામ ન થયો હોય ત્યારે આવી નાની નસોની ઇલેક્ટ્રિક સિગ્નલમાં ગડબડ થાય, જેના લીધે આવા જર્ક આવે. બીજું કારણ છે વધુ પડતું કેફીન કે ચા કોફીનું સેવન, કારણ કે કેફીન નસોને હાઇપર એક્ટિવ કરી દે છે. અન્ય કારણ છે શરીરમાં પોટેશિયમ કે મેગ્નેશિયમની ઉણપ હોય. પીળા, ટમેટા, પાલક જેવા ફ્રૂટ અને શાકભાજી આ ઉણપને પૂરી કરી શકે. આના ગંભીર કારણોમાં આંચકી, બ્રેઇન ઇન્જરી કે પાર્કિન્સન પણ હોઈ શકે, જે બહુ જ ઓછા કેસમાં જોવા મળે. જો આવું વારંવાર થાય અને ડેઇલી લાઈફમાં તકલીફ ઊભી કરે તો ડૉક્ટરની સલાહ લ્યો અને કારણ જાણો, કેમ કે ઓલમોસ્ટ બધા જ લોકોને આવો અનુભવ થતો જ હોય છે. તમારા શરીર અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત બનો અને આ રીલ બીજા લોકોને શેર કરો.